બધાને જય માતાજી। આ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો આજે આપણે કુણાભાઈ વ્લોગ ઉતારે છે, તો આપણે એને મોબાઈલ આપીએ, જોઈએ કેવો વ્લોગ ઉતારે છે। તો ચાલો આપણે કુણાભાઈને મોબાઈલ આપીએ। આ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। આજે મારી મમ્મી રસોઈ બનાવે છે। આજે રસોઈ બનાવે છે મમ્મી। જો મસ્ત મજાનું વાલનું શાક બને છે। આજે રવિવાર છે એટલે ખાડા લાપસી અને વાલનું શાકનો પ્રોગ્રામ રાખેલો છે। એમાં કુણાભાઈ છે પણ તેનું વિભા છે, એ જોવે છે કેમ બનાવે છે એમ। જો ઉપરમાં બધું મસાલો નાખીએ, વાલ નાખીએ અને હવે તેને આપણે ઢાંકી દઈએ એટલે મસ્ત મજાનો વાલ બફાઈ જાય। બહારનો નજારો જોઈએ। અમારા હર્ષભાઈ તૂટી ગયેલા રમકડે રમે છે। હા, અમારા ધ્રુવી બેન એ તે પેલા રમાડે છે। જોવો અહીંનો નજારો જોવો। આ બધું આપણું છે। જો આપણે તો ખાલી અહીંયા રહીએ છીએ એટલે આ કંપનીનું બધું સામાન છે। મશીન પડેલા છે। કુણાભાઈ જો થોડા શરમાણા એટલે મોબાઈલ લઈ લીધો। શું કરે છે કુણા? હું રમાજ કેમ મજા આવે રમવાની? હસ તું શું કરસ? હે એ આ ધુવી બેન દે જો ની અમારે 3 વર્ષનો હસભાઈ થઈ ગયા છે, પણ થોડી ભાષા અલગ બોલે છે, એને ભાષા નહીં સમજાતી, થોડુંક ઝીણું બોલે છે। તો ચાલો આપણે જઈએ હવે અગાસી ઉપર ધાબે જઈએ, જોઈને આમ નજારો કેવો છે। હર્ષભાઈ બી જો આવે છે પાછળ જુઓ, કુણો બી આવે છે, હર્ષભાઈ આવે છે, આ ધૂળ બી પાછળ આવે છે। જોવો એનો નજારો। એ બાજુ મને વરસાદ આવેલો ગઈકાલે એટલે હરિયાળી થઈ ગઈ, બધું લીલું ઘાસબાસ છે। જોઈએ આગાસી પર શું છે, જોવો તમને બતાવું। અને તમે જોયું છે આનું શું બને છે તો કોમેન્ટ કરજો। અત્યારે સૂકવીને રાખેલા છે નમકવાળા કરી, હવે સુકાય પછી જોઈએ કેવા બને છે। બધા કે બને છે મસ્ત, પણ આપણે પહેલી વાર ટ્રાય મારી છે એટલે અગાસી પર સૂકવા છે। જ્યારે બની જાય ત્યારે હું એને ફ્રાય કરીશ, ત્યારે તમને બતાવીશ કેવું લાગે એનો સ્વાદ। તમે જાણતા હોય ખાધા હોય તો કોમેન્ટ કરજો। જો કુણાભાઈ એને વ્લોગ ઉતારવાનો શોખ તો છે પણ મોબાઈલ લેતો નથી, કેમ કુણા શરમ આવે તને? હે નથી આવતી? તો લેવો આપણે કુણાભાઈને આપી મોબાઈલ, તે વ્લોગ ઉતારે। આ જો આઈનો નજારો, પેલી બાજુ છે કંપની। જો બધું લાપસી અને વાલનું શાક ને બધું બનીને તૈયાર થઈ ગયું। તો અમારા હર્ષભાઈ બધું લઈને હવે હાથે ખાવા બેસી ગયા। હર્ષભાઈ શું કરસ? જો આ પહેલી વાર હાથે ખાય છે હો હર્ષ। એનું ધ્યાન તો ટીવીમાં જ છે, પણ પહેલી વાર હાથે ખાય છે। જો આ પેલી સાદી લાપસી છે, આ ફાડા લાપસી, આ વાલનું શાક, આ રોટલી। હર્ષભાઈને દૂધ વગર તો હર્ષભાઈ ખાય જ નહીં, દૂધ તો હર્ષભાઈને જોવે જ। જો પહેલી વાર ખાય છે તો કહેજો। ચાલો હવે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે। જુઓ ઘડિયાળમાં 12:15 થઈ ગયા છે એટલે આપણે જમી લઈએ। તો જુઓ આ વાલનું શાક છે, ફાડા લાપસી છે, પેલા સાદી લાપસી છે। અમારા ધોવીબેન જુઓ જમવા બેસી ગયા છે। કુણાભાઈ તો કેટલી વાર જમસ તું? બીજી વાર। હવે જો આ લીલા મરચાં બી છે, આ વાલનું શાક, આ સાદી લાપસી। તો ચાલો હવે આપણે જમી લઈએ। કુણાભાઈ જો ટેકનો બેસી ગયા। કોણા શું કરસ? આવડે છે? એવું છે એમને? દુનિયા બને ટ્રેક્ટરમાં રમે છે। આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।